એટલે આ સ્કાયમેટની આગાહી છે કે 103%થી વધારે વરસાદ થઈ શકે છે, પણ એ તો વરસાદ આવશે ત્યારે આવશે. અત્યારે તો ઉનાળો એના ચરમ પર પહોંચી રહ્યો છે અને આ ચરમ પર પહોંચેલો ઉનાળો પાણીની બૂમો પડાવી રહ્યો છે. રાજ્યના અલગ અલગ વિસ્તારોમાંથી પાણીની પારાયણ શરૂ થઈ ચૂકી છે. અનેક જગ્યાએ ક્યાંક અગરિયાઓને મીઠું પાણી નથી મળી રહ્યું સાતલપુરમાં પીવાનું. આ બાજુ મોરબીમાં મહિલાઓ રણચંડી બની હતી પાણી માટે. આ બાજુ પાણીની સમસ્યા તમે જુઓ કે વિકટ છે. એક બાજુ કહેવાય છે નલ સે જલ યોજના 100% પૂરી થઈ ગઈ છે. ઘરે ઘરે ચકલી ખોલો અને ઘરેથી પાણી નીકળે એવા દાવા કરવામાં આવી રહ્યા છે, પણ તેમ છતાં અંતરિયાળ વિસ્તારની છોટાઉદેપુરની આ હાલત જુઓ. એ બહેનો દીકરીઓ કેટલાય કિલોમીટરો આવી ધગધગતી ગરમીમાં ધગધગતી ધરતી ઉપર ચાલીને જાય અને પાણીના વીરડા ગોળીને પાણી કાઢવું પડે છે.